ભાજપ તૈયારી શરૂ કરે કે ના કરે, પરંતુ 2027માં આમ આદમી પાર્ટીએ તો ચૂંટણી જીતવાની શરૂઆત કરી દીધી છે. આ વાત અત્યારે એટલે કેમ કહી રહ્યા છે? કેમ કે આજે એક મહત્વપૂર્ણ બેઠક જે છે એ કરવામાં આવી હતી, અને તેની અંદર હવે આમ આદમી પાર્ટીની શું રણનીતિ છે, શું તૈયારીઓ કરવાના છે, તેની વાત કરશું આ વિડીયોમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. હવે થોડાક જ સમયની અંદર ગુજરાતની અંદર 2027ની ચૂંટણીઓ આવવાની છે. ચૂંટણીની અંદર ભાજપ હોય, કોંગ્રેસ હોય અને આમ આદમી પાર્ટી હોય, ત્રણ પાર્ટીઓ છે. પરંતુ હવે ચર્ચા આમ આદમી પાર્ટીની અત્યારે એટલે કરવી છે કેમ કે 27ની ચૂંટણી લઈ આમ આદમી પાર્ટીએ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. બેઠકોનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે. આજે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને અમદાવાદ ખાતે, જેમાં ઈસુદાન ગઢવીની આગેવાનીમાં આખી આ બેઠક હતી. તેની અંદર ઘણા બધા જે આમ આદમી પાર્ટીના નેતાઓ જોડાયા હતા. કે જે પ્રકારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જે બેઠકો લાવી હતી, જે 500થી વધુ બેઠકો જે છે લાવવામાં આવી હતી, અને એને જ ધ્યાનમાં રાખીને 27માં હવે આમ આદમી પાર્ટી પોતાની આખી આર્મી જે છે ઉતારી રહી છે. વધુમાં જો બેઠકની અંદર તમને ચર્ચા કરું તો આ બેઠક દરમિયાન પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, ઈસુદાન ગઢવી સહિતના અનેક નેતાઓ જે છે તે જોડાયા હતા. હવે જે જરૂરી જે દિશા નિર્દેશો જે છે આપવામાં આવ્યા ત્યારે સંગઠનના વિચાર, નવા કાર્યકરોના જોડાવા અને સુધી પાર્ટીની જે વિચારધારા માટે અલગ અલગ જે છે જે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. અને આની સાથે જે ગુજરાતની અંદર અત્યારે ખેડૂતોના મુદ્દા ચાલી રહ્યા છે, જે ઘણા બધા જે મુદ્દાઓ છે, આદિવાસી પટ્ટામાં જે ચૈતર વસાવાના વિસ્તારની અંદર જે પ્રકારે આમ આદમી પાર્ટી અત્યારે લડી રહી છે, એવી જ રીતે ગુજરાતમાં અલગ અલગ ખૂણે પણ આ જ પ્રકારે વ્યાપ વધારવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓ જે છે અત્યારે મથી રહ્યા છે. સૌ પહેલા જ્યારે આ જે જગ્યાએ બેઠક રાખવામાં આવી હતી, દ્રશ્યો પર એકવાર નજર કરી લઈએ. અહીંયા તમે જે રીતે એ દ્રશ્યો જોયા અને જે દ્રશ્યોમાં અત્યારે જે લોકો નેતાઓ જે છે ત્યાં પહોંચ્યા હતા, અને આખા મામલાની અંદર જો તમને વાત કરું તો જે સૌરાષ્ટ્રની અંદર કહેવાય છે, સૌરાષ્ટ્રની અંદર જે પ્રકારે ગોપાલ ઇટાલિયા જે છે તે પાટીદાર ફેક્ટર એક બાજુ આવી જાય છે, અને ચૈતર વસાવા જે છે આદિવાસી વિસ્તાર જોઈ રહ્યા છે. પરંતુ આના સિવાય આમ આદમી પાર્ટી જે છે અમુક વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક અત્યારે કાચી પડી રહી છે. અમદાવાદ થઈ ગયું અને બધા વિસ્તારોમાં, તો ત્યાં હવે આમ આદમી પાર્ટીનો વ્યાપ વધારવા માટે 27ની અંદર વધુ બેઠકો લાવવા માટે અત્યારે આ બેઠકનો દોર જે શરૂ કરી દેવામાં આવ્યો છે. હવે આ જે બેઠકો ચાલી રહી છે, એ બેઠકો પછી જોવાનું આગામી દિવસોમાં એ રહેશે કે ખરેખર આ બેઠકો પછી શું કોઈ એનું પરિણામ આવે છે, શું આમ આદમી પાર્ટી એ વિસ્તારો સુધી પહોંચે છે. કેમ કે સુરતની અંદર આપણે જોયું કે સુરતમાં પહેલા જે આમ આદમી પાર્ટીની સત્તા હતી અને ત્યાંથી આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો સૌ કોઈની સામે આવી ગયા, જે આખું જે પિલ્લું જે છે વળી ગયું હતું આમ આદમી પાર્ટીનું. હવે એ જ પ્રકારની પરિસ્થિતિ શું અન્ય જગ્યાએ પણ રહેશે? શું લોકોને હવે આમ આદમી પાર્ટી પર વધારે ભરોસો થશે કે નહીં? આ તમામ સવાલો અત્યારે આમ આદમી પાર્ટી એને શોધી રહી છે. અને હવે એના જ કારણે અત્યારે 27ની પહેલા જે આ બધી બેઠકો ચાલી રહી છે, એમાં જોવાનું એ રહેશે કે કેવી તૈયારી રહેવાની છે. શું આ વખતે વિપક્ષ બનશે કે સત્તામાં આવશે? તમામ સવાલોનો જવાબ આગામી દિવસોમાં આપણને મળી જશે. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે? કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.